રાજ્યમાં વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો, જેમાં રાજ્યમાં ભારે પવનો અને કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે। ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે, જેમાં 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં થઈ શકે છે માવઠું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે 26મી ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે। 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। લઘુત્તમ તાપમાનમાં પણ થઈ શકે છે સામાન્ય ઘટાડો, તો સાથે જ સામાન્ય વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં। તો 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે। મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં આ તાપમાન 18 ડિગ્રી રહેશે। ઉત્તર ગુજરાત પંચમહાલમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે। ઉત્તરાયણની આસપાસ વાતાવરણ પલટાશે। વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 72 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઉચકાશે। દિવસ દરમિયાન ઠંડી ગાયબ થઈ હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તારીખ 16 થી 22 જાન્યુઆરીમાં દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 26 થી 4 જાન્યુઆરી સુધી એટલે કે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી વાતાવરણ પલટાય તેવી પૂરેપૂરી શક્યતા। માવઠાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી, જેમાં કહ્યું છે કે આગામી 72 કલાકમાં મહત્તમ તાપમાન વધી શકે છે એટલે રાજ્યમાં એવું થશે કે જાણે બપોરના સમયે તો ઠંડી છે જ નહીં, પરંતુ જ્યારે 16 ડિસેમ્બરથી વાત કરીએ, 16 થી 22 ડિસેમ્બર વાતાવરણમાં થોડો ઘણો પલટો રહેશે। ક્યારેક લઘુત્તમ તાપમાન નીચું જશે તો ક્યારેક બપોરે વધુ ઠંડી કે ગરમી પણ લાગી શકે છે, પણ 26મી ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। કમોસમી વરસાદ પડશે, ભારે પવન ફૂંકાશે અને ઠંડી અને માવઠાની સાથે જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ થશે। તો સાથે જ તેમણે મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ, દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી નીચે તાપમાન રહી શકે છે તેવી આગાહી કરી છે। તો સાથે ઉત્તરાયણની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા વાતાવરણમાં પલટાવ આવશે। ઉત્તરાયણના દિવસે તો લોકોને ગરમીનો અનુભવ પણ થશે। રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ વાતાવરણ પલટાય તેવી શક્યતા છે, એટલે કે આ ડિસેમ્બર મહિનામાં ભારે ઠંડી પડશે, પણ જેમ જેમ જાન્યુઆરી નજીક આવશે તેમ તેમ એવું લાગશે કે જાણે હાલમાં ઠંડી ગાયબ જ થઈ ગઈ છે। તો પવનો છે, કમોસમી વરસાદ અને કરા પડશે, પરંતુ એ 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન સારો જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, આ ઠંડીનો ચમકારો ક્યાં સુધી રહેશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, હાલ તો જે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ક્યાં સુધી આ પ્રકારનું જે ઠંડીનો પ્રકોપ છે યથાવત રહેશે? આયુષી, પ્રથમ તો આભાર સંદેશ ન્યૂઝ ચેનલમાં ઠંડી અંગે જોઈએ તો આગામી 72 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે। જો કે લઘુત્તમ તાપમાન છે એમાં કંઈક અંશે ઠંડીની અસર રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કે તેથી નીચું જવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 10 ડિગ્રી કે તેથી નીચું જવાની શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રીની આસપાસ ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 17-18 ડિગ્રી તેની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જે ન્યૂનતમ લઘુત્તમ તાપમાન છે એ 18 થી 20ની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે, પણ કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે, પણ કચ્છમાં પવનનું જોર વધારે રહેશે। હવે વધુ ઊંચું તાપમાન જોઈએ તો ઊંચા તાપમાનના કારણે જે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। ઊંચું તાપમાન જે છે એ ઉત્તર ગુજરાત અને લગભગ પંચમહાલના ભાગોમાં 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 27-28 ક્યારેક 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં 27-28 ક્યારેક 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ જે મહત્તમ તાપમાન છે એ પણ થોડું 27-28 કે તેથી વધુ રહેવાની શક્યતા રહેશે। જે રીતે મહત્તમ તાપમાન વધવાનું છે, શું કારણ છે કે મહત્તમ તાપમાન વધશે અને ક્યાંક ને ક્યાંક ઠંડી ગાયબ થશે એવું લાગશે?
એનું વધવાનું મુખ્ય કારણ જે પશ્ચિમી વિક્ષોભ મેડિટેરિયન સીમાંથી આવવા જોઈએ અને ઝેર ધારા નીચે આવવી જોઈએ, તે આવું થાય તો જ ઠંડી આવે. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે અને તારીખ 26 તારીખ સુધીમાં લગભગ કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી. એટલે સૂર્યઘાત સીધી જ ભૂભાગ ઉપર આવી રહી છે અને ધરતી તપે, જેના કારણે આ તાપમાન છે એ લગભગ મહત્તમ તાપમાન વધી શકે, પરંતુ સવારના ભાગમાં તો ઠંડી રહે છે. મુખ્ય કારણ આ છે. અચ્છા કાકા, જે ડિસેમ્બર મહિનાનો અંત અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ક્યાંક કોલ્ડ વેવ આવવાની સંભાવના ખરી કે ઠંડીનો પ્રકોપ વધે ફરી એક વખત? હમણાં એક આપણે ઉલ્લેખ જોઈએ તો જ્યારે મહત્તમ તાપમાન વધતું હોય છે અને જે બંગાળ ઉપસાગરની જે સિસ્ટમ બની છે તેના ભેજના કારણે હમણાં તારીખ 16 થી 22-24માં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વાદળવાયુ આવે, ક્યાંક છાંટા થવાની શક્યતા રહી શકે. પરંતુ તારીખ 26 પછી એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જે જાન્યુઆરી તારીખ 4 સુધીમાં રાજ્યના ભાગમાં હવામાનનું પરિવર્તન કરશે. કારણ કે 26 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ કંઈક અંશે વાદળો અને ક્યાંક છાંટાછૂટી રાજ્યના ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ 26 તારીખ બાદ ગાત્રો સિઝનની ઠંડી પડવાની શક્યતા છે જાન્યુઆરીની શરૂઆત સુધીમાં રહેશે અને ઠંડા પવનો આવશે. પરંતુ જાન્યુઆરી માસમાં આવ્યું છે ઠંડી સાથે સાથે નૈસર્ગિક ઉત્પાદો, પવન, કરા, તોફાનો આ બધું વધારે શક્યતા રહેશે. જેમાં મકર સંક્રાંતિની બાદ લગભગ મોટા પરિવર્તન આવશે અને મકર સંક્રાંતિની બાદ લગભગ દેશના કેટલાક ભાગમાં કરા, બરફવર્ષા અને પવનના સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. તો જે રીતે હાલ જે ઠંડી છે તેમાંથી આવનારા 2 દિવસ બાદ આંશિક રાહત તો મળી શકે છે. જો કે જાન્યુઆરી મહિનાના પ્રારંભથી જ રાજ્યના વાતાવરણમાં પલટા આવશે, ક્યાંક કરા પડવાની પણ સંભાવના આવશે. એટલે કે ભારે ફેરફારો જાન્યુઆરી મહિનામાં વાતાવરણની અંદર જોવા મળી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.